નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓનું દેશભરમાં સંખ્યાબળ 24 લાખ કરતાં વધારે છે, તેઓ મિત્રો કેન્દ્ર સરકાર સામે બજેટમાં ક્યાંક ને ક્યાંક તેમની 22 જેટલી મુખ્ય પડતર માંગણીઓને લઈ અને અપેક્ષા રાખીને બેઠા હતા। દર વર્ષે મિત્રો સરકાર જ્યારે બજેટ રજૂ કરે છે ત્યારે આ કર્મચારીઓ તેમના પગાર વધારા સહિતની જે 22 પડતર માંગણીઓ છે તેનો ઉકેલ સરકાર બજેટમાં લાવશે તેવી આશાઓ રાખે છે, પરંતુ દર વખતે આ જે આશાઓ છે તે મિત્રો નઠારી નીકળે છે અને આ વખતે પણ સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત આ કર્મચારીઓના પગારને લઈને કરવામાં નથી આવી। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 60% માનદ જે વેતન છે તેમાં કેન્દ્ર સરકાર 60% માનદ વેતન ચૂકે છે, જ્યારે 40% માનદ વેતન રાજ્ય સરકારો ચૂકે છે। વર્ષ 2018થી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ માનદ વેતનમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો, આથી સરકારી કર્મચારીની જેમ આ કર્મચારીઓ પણ મિત્રો સરકારને દબાણ કરી રહ્યા છે કે તેમને પણ મિત્રો આ માનદ વેતનમાં 7 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોવાથી હવે તેમને મોંઘવારીના સમયમાં વધારો કરીને સરકાર આપી શકે। ઓલ ઇન્ડિયા જે મિત્રો આંગણવાડી કર્મચારી ફેડરેશન છે તેમણે મિત્રો બજેટ પહેલાં સરકારને મળી અને સરકાર દ્વારા જે 4,500 રૂપિયા કાર્યકર બહેનો અને 2250 રૂપિયા જે તેડાગર બહેનોને આપવામાં આવે છે માનદ વેતન, તેમાં 2-3 ગણો વધારો જે છે તે મિત્રો આ કર્મચારી ફેડરેશન દ્વારા માંગવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક સરકાર બજેટમાં તેની જાહેરાત કરશે, પરંતુ તેને લઈને ફરીથી બજેટમાં કોઈપણ જાતની જાહેરાત નહોતી થઈ। પરંતુ મિત્રો, હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં જે છે તે સંસદમાં લોકસભામાં ફરીથી મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગારને લઈ અને મિત્રો જે છે તે મિત્રો મુદ્દો ગાજ્યો હતો અને ઉત્તર પ્રદેશના સાંસદ ડૉક્ટર ચંદ્રશેખર દ્વારા આજે છે તે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનને લઈ અને તેમણે પ્રશ્ન કર્યો હતો। એટલે પહેલા આપણે આ વિડીયો જોઈ લઈએ કે તેમણે સંસદમાં શું પ્રશ્ન કર્યો હતો। अध्यक्ष जी, आपके माध्यम से कि आंगनबाड़ी बहनें बहुत काम करती हैं और ये एक अच्छा विस्तृत कार्यक्रम है। क्या आंगनबाड़ी बहनों के वेतन जो मानदेय उनको मिलता है वो कितना है, और अगर ये सम्मानजनक मानदेय है उसकी भी जानकारी दें, और ये सम्मानजनक मानदेय नहीं है आपके, जब आप इसका उत्तर देंगे तो ये भी बता दें कि क्या उनके वेतन वृद्धि की कोई कार्यक्रम, कोई आपके पास रूपरेखा है, क्योंकि ये कार्य काम तो बहुत दिया जाता है लेकिन उस तरह का सम्मानजनक मानदेय सर उनको नहीं मिलता। धन्यवाद सर। તો ઉત્તર પ્રદેશના નગીનાથી સાંસદ સભ્ય એવા ડૉક્ટર ચંદ્રશેખર કે જેઓ અપક્ષથી ચૂંટણી લડીને જીતેલા છે, તેમણે મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીને પ્રશ્ન કર્યો હતો કે હાલમાં આંગણવાડી જે વર્કર્સ અને કાર્યકર બહેનો તેડાગર બહેનો જે કામ કરી રહ્યા છે તેમને માનદ વેતન જે આપવામાં આવે છે તેને લઈ અને સરકાર દ્વારા ક્યારે વધારો કરવામાં આવશે। સાથે જ મિત્રો તેમણે એ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા જે કામ આપવામાં આવે છે તેના સામે મિત્રો આ જે માનદ વેતન ચૂકવવામાં આવે છે તે મિત્રો કેટલું યોગ્ય છે અને શું મોંઘવારીના ભથ્થા જે આજે મોંઘવારીના સમયમાં આ કર્મચારીઓને આપવામાં આવતું આ જે માનદ વેતન છે તે કેટલા હદે અયોગ્ય છે, અને સાથે જ મિત્રો ભવિષ્યમાં કર્મચારીઓના માનદ વેતનને લઈ અને મિત્રો જે સરકાર દ્વારા જે છે તે મિત્રો કોઈપણ જાતની આગવી જે છે તે મિત્રો કોઈ સરકાર પાસે પ્લાન છે કે કર્મચારીઓના પગારને ક્યારે વધારો કરવામાં આવશે તેવો પ્રશ્ન તેમણે સંસદમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીને પૂછ્યો હતો, જેના જવાબમાં મિત્રો અન્નપૂર્ણા દેવીએ શું જવાબ આપ્યો હતો તે પણ આપણે જોઈએ। क्योंकि आंगनवाड़ी की जो कार्यकर्ता हैं वो कार्यकर्ता उसी ग्रामीण उसी क्षेत्र के होते हैं और उनको 6 घंटे के लिए हम उनसे काम लेते हैं। निश्चित रूप से आज वो बहुत ही बेहतर काम कर रही है और विभिन्न राज्य सरकार भी अलग अलग तरीके से उनसे काम ले रही हैं। तो अगर हम देखें तो अलग अलग जो भारत सरकार के माध्यम से भी हम उनको मानदेय देते हैं और समय समय पर मानदेय में बढ़ोतरी भी होती है। मानदेय के अलावे भी हम उनको उनका जीवन बीमा, आयुष्मान भारत के तहत अभी हेल्थ कवरेज स्कीम से भी उनको हमने जोड़ा है और राज्य सरकार के द्वारा भी दिए जाते हैं। तो उसमें अलग अलग राज्य सरकार के द्वारा भी जो राशि दी जाती है, कहीं 15,000 कहीं 10,000 इस तरह से, और आने वाले समय में भी ये लगा नहीं राज्य सरकार महोदय, विभिन्न राज्य जब ये कार्य तो अलग अलग वो टॉप अप देते हैं और टॉप अप के माध्यम से देखेंगे तो विभिन्न राज्यों के इसमें मानदेय एक रूप में नहीं है। हम चूंकि इस प्रश्न से संबंधित नहीं है, हम आपको डिटेल आपको देंगे कि किस राज्य में कितने दिए जा रहे हैं। भारत सरकार समय समय पर 2018 में भी बढ़ाई है और हम जैसा महसूस करते हैं उनको हर तरह की सुविधाएं उपलब्ध करा रहे हैं। श्रीमती संध्या
મિત્રો, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા જે સાંસદ નગીનાથી ડૉક્ટર ચંદ્રશેખર અપક્ષના ઉમેદવાર હતા તેમના દ્વારા સાંસદ દ્વારા જે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે, જેમાં સરકાર વખતો વખત જે છે તે મિત્રો આ કર્મચારીઓ પાસે 6 કલાકના સમયગાળામાં જે કામ મળે છે તેને લઈ અને મિત્રો યોગ્ય જે છે તે વળતર ચૂકવે છે. તદુપરાંત સરકાર દ્વારા જે છે તે એવું પણ જણાવવામાં આવ્યું હતું મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કે આ જે મહિલાઓ છે તેઓ લોકલ છે, એટલે કે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં અથવા શહેરી વિસ્તારમાં પોતાના એરિયામાં જ કામ કરે છે અને 6 કલાક જેટલું જ સમય તેમને આપવો પડે છે. તદુપરાંત મિત્રો વિવિધ રાજ્ય સરકારો જે છે તે મિત્રો તેમના પાસે જે છે તે કામ લઈ શકે છે અને તેઓ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે. વખતો વખત રાજ્ય સરકારો જે છે તે મિત્રો તેમના કામના બદલામાં યોગ્ય વળતર તેમને આપતા રહે છે અને રાજ્ય સરકારો દ્વારા આ માનદ વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ મિત્રો વર્ષ 2018માં કર્મચારીઓના જે છે તે માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વખતો વખત તેમને આયુષ્યમાન ભારત યોજના તેમજ વીમો, ગ્રેજ્યુટી વગેરેના લાભો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તેવું અન્નપૂર્ણા દેવીએ કહ્યું હતું. તદુપરાંત અન્ય એક સાંસદ સાંધ્યા દેવી દ્વારા પણ મિત્રો પોષણ આંગણવાડી કેન્દ્રોને લઈ અને મિત્રો સંખ્યાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું કે હાલમાં દેશમાં કેટલા આંગણવાડી કેન્દ્રો, સક્ષમ આંગણવાડી કેન્દ્ર, પોષણ આંગણવાડી કેન્દ્ર તરીકે કાર્યરત છે અને ભવિષ્યમાં સરકાર અન્ય કેટલા આંગણવાડી કેન્દ્રોને આ રીતે સક્ષમ આંગણવાડી કેન્દ્રોમાં પુનરાવર્તન કરશે. જેના જવાબમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં દેશમાં 2 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કે જે મિત્રો પોષણ આંગણવાડી 2.0 કાર્યક્રમ અંતર્ગત જે છે તે અપગ્રેડ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં દેશના તમામ જે આંગણવાડી કેન્દ્રો છે, તમામ રાજ્યોના આંગણવાડી કેન્દ્રો છે તેને પણ મિત્રો સક્ષમ આંગણવાડી પોષણ 2.0 કાર્યક્રમ અંતર્ગત તમામ જે આંગણવાડી કેન્દ્રો છે તેને અપગ્રેડ કરવામાં આવશે. આમ મિત્રો ગત 7 ફેબ્રુઆરીના રોજ સંસદમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો, પગાર વધારાનો પ્રશ્ન ફરીથી ચર્ચામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા જે છે ફરીથી મિત્રો આ પ્રશ્નના જવાબમાં ઉદાસીનતા દાખવવામાં આવી હતી. જોવાનું એ રહેશે કે આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલનાર બજેટ સત્રમાં ફરીથી મિત્રો વિપક્ષ દ્વારા આ કર્મચારીઓના પ્રશ્નને લઈ, પગાર વધારાને લઈ અને કોઈ પ્રશ્ન કરવામાં આવે છે કે નહીં અને સરકાર આ બાબતને લઈ કોઈને હકારાત્મક નિર્ણય લે છે કે નહીં તે સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.